નમસ્કાર મારા વાલા ધોરણ 9ના વિદ્યાર્થીઓ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક 3 સપ્ટેમ્બર 2024ની જે આજે 26/9/2024ના રોજ જે એકમ કસોટી લેવામાં આવેલી છે તેની વિડીયો આપણે બનાવવા જઈ રહ્યા છીએ. હું કોડિકિયા પ્રવીણભાઈ તમારું બધાનું આ વિડીયોની દ્વારા હાર્દિક સ્વાગત કરું છું. આ અભ્યાસક્રમની અંદર આપણે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, ચોથો પાઠ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો અને 15મું છે જળ પરિવાહ. આ એટલા 3 પ્રકરણમાંથી જ છે આ પૂછવાનું છે. તો જોઈએ આપણે આ વિડીયો કે જે ખરેખર આપણને ખૂબ ઉપયોગી થશે. વિભાગ એની અંદર જોઈએ આપણે ઘટનાઓ અને કારણ વચ્ચેનો સંબંધ અસર છે સમજાવવાનો, એટલે કે યોગ્ય જોડકા છે જોડવાના છે. પૂરો વિડીયો જોજો. એકમ કસોટી 25 માર્કના જેટલા પ્રશ્નો પૂછાયેલા છે બધાની વિગતે ચર્ચા આપવાનો પ્રયત્ન કરેલો છે. જોઈએ આપણે અનું જોડકું કે સ્વાતંત્ર્ય સંગ્રામ, તો તેની સામે આપણે સીધો જવાબ આપી દીધેલો છે ઈસવીસન 1857. બીજું છે બંગાળના ભાગલા જે 1905. મુસ્લિમ લીગ જે 1906. રોલેટ એક્ટ જેનો જવાબ છે કાળો કાયદો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ જે 1919. ચોરી ચોરાનો બનાવ જેનો જવાબ છે ગોરખપુર. અરવિંદ ઘોષ જે જવાબમાં આવે છે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા. મદનલાલ ધીંગરા તો એનો જવાબ આવે છે વિલિયમ વાયલીની હત્યા. અને 9મું છે સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર મેડમ ભીખાઈજી કામા. અને 10મો છે ભાગલા પાડો અને રાજ કરો જે અંગ્રેજોએ કરેલું છે. ત્યારબાદ જોઈએ નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ છે લખવાના છે. કોઈ પણ 2 છે એ તમારે લખવાના હોય છે. તો જોઈએ તેના પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો જવાબ પૂરેપૂરો આપવાનો પ્રયત્ન કરેલો છે, છતાં કોઈ સાચા જવાબ હોય, મારાથી અજાણતા ભૂલતી હોય તો કોમેન્ટમાં છે સાચો જવાબ લખવા વિનંતી, જેથી કરીને આપણે બધા જ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ. એ પછીનો પ્રશ્ન છે કે ભારતની નદીઓ કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? તો ભારતની નદીઓ છે એ 2 વિભાગમાં વહેંચવામાં આવી છે. બીજો પ્રશ્ન છે નદી પરિવાહની કેટલી અવસ્થાઓ છે? તો તેનો જવાબ છે 3. ત્રીજો પ્રશ્ન છે મોસમી નદીઓ કઈ કઈ છે? તો મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી નદીઓ છે. ચોથો પ્રશ્ન છે સિંધુ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે? જેનો જવાબ છે 2900 કિલોમીટર. બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે પદ્મા નદી. છઠ્ઠો પ્રશ્ન ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો તેનો જવાબ છે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી રહેલું છે. 7મો પ્રશ્ન રાજસ્થાનમાં ખારા પાણીનું સરોવર કયું છે? તો તેનો આન્સર છે સાંભર સરોવર. 8મું પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા પાણી પીવાલાયક છે? જેનો જવાબ છે 3%. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે? તેનો જવાબ છે સામાન્ય સભા. 10મો પ્રશ્ન છે લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક હતું? તો તેનો જવાબ છે ફાંસીવાદ. તો આ રીતે એ પ્રશ્નો જોયા. ત્યારબાદ છે નીચેના આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો, કોઈ પણ એક. તો વિદ્યાર્થી મિત્રો આપણે એનો છે જવાબ સીધો છે આપવાનો પ્રયત્ન કરેલો છે, જેમાં સી એટલે કે ઇટાલી ફાંસીવાદ, જર્મની નાઝીવાદ, ચીન સામ્યવાદ અને જાપાન લશ્કરવાદ. તો આ રીતનું છે એ. ત્યારબાદ એક પ્રશ્ન છે કે મને ઓળખો, અને એક ચિત્ર ત્યાં આપેલું છે ILO એવું કરી, તો તેનો સીધો જવાબ આપણે આપ્યો છે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, એનો લોગો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ દેશમાંથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનો સભ્ય નથી? તો તેનો જવાબ છે સી એટલે કે ભારત દેશ. એ પછીનો પ્રશ્ન જો યુક્રેન અને રશિયા
બંને દેશો વચ્ચેના પ્રશ્નોના નિરાકરણ માટે શાંતિપૂર્ણ માર્ગે આગળ વધી યુદ્ધ રોકી અદાલતમાં જાય તો તેઓ કઈ અદાલતમાં પોતાનો પ્રશ્ન લઈ જશે? તો એનો જવાબ પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. એ જે આંતરરાષ્ટ્રીય અદાલત હેગ એ એનો છે જવાબ છે. એ પછીનો પ્રશ્ન છે, ધરી રાષ્ટ્રો એટલે શું? તો એનો જવાબ છે સી, એટલે કે જર્મની, ઇટાલી અને જાપાન. આ રીતેનો જવાબ થશે. એ પછીનો છે કે નીચે આપેલા ખાલી જગ્યાઓમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એનો પહેલો પ્રશ્ન, બંગાળ પ્રાંતના ભાગલા ખાલી જગ્યાએ પાડ્યા હતા. તો તેનો જવાબ છે વાઇસરોય કરઝન. બીજો પ્રશ્ન છે, મુસ્લિમ કોમના પિતા કોને કહેવામાં આવે છે? તો એનો જવાબ છે મિન્ટો. મુસ્લિમ કોમવાદના પિતા મિન્ટોને કહેવામાં આવે છે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી હતી. તો જેનો જવાબ છે વાસુદેવ બળવંત ફડકે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ એ બાળ ગંગાધર તિલકે આપ્યું છે. એ પછીનો પાંચમો છે, જલિયાવાલા બાગનું હત્યાકાંડમાં કેટલા લોકો મારા ગયા હતા? જેનો જવાબ છે 379. ત્યારબાદ વિભાગ બીની અંદર આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પૂરો વિડીયો જોજો. કાંઈ પ્રશ્નમાં આડાવડું કાંઈ મારાથી ક્ષતિ રહી ગયું હોય તો તમે કોમેન્ટમાં તેનો સાચો જવાબ લખી શકો છો. એમાં છે એ કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેકના 2 ગુણ છે. પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રસંઘની નિષ્ફળતાના કારણો જણાવો. તો તેનો જવાબ છે ઇટાલી, જાપાન અને જર્મની જેવા રાષ્ટ્રો તેમની નાના સામ્રાજ્યને સંતોષવા લાલચ કરવા લાગ્યા અને તેના કારણે આક્રમણો પર નબળા રાષ્ટ્રો છે એ રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી એ આક્રમણો રોકવામાં તેને નિષ્ફળતા મળી. એટલા માટે પણ રાષ્ટ્રસંઘ છે નિષ્ફળ ગયું. બીજો પ્રશ્ન છે, હિટલરે કઈ સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી? તો તેનો જવાબ છે હિટલરે વર્સેલ્સની સંધિ જર્મની માટે અત્યંત કડક અને અપમાનજનક હતી. જર્મનીના હિટલરે કાગળનું ચિત્રું કહીને સરમુખત્યાર કહીને ફગાવી દીધી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રોના કેટલા અને કયા અંગો છે? તો તેનો જવાબ છે સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય 6 અંગો છે. એક સામાન્ય સભા, બીજું સલામતી સમિતિ, ત્રીજું છે આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું છે વાલીપણા સમિતિ અને પાંચમું છે આંતરરાષ્ટ્રીય અદાલત અથવા છઠ્ઠું છે સચિવાલય. આ એના અંગો છે. ચોથો પ્રશ્ન છે, દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે અને કેવી રીતે થયો હતો? તો તેનો જવાબ છે 1 સપ્ટેમ્બર 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. વિશ્વના આ યુદ્ધ દરમિયાન 2 જૂથમાં દેશો વહેંચાઈ ગયા. એક તો મિત્ર રાષ્ટ્ર તરીકે ઓળખાતા બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એ મિત્ર રાષ્ટ્રોનું જૂથ, અને બીજું છે ધરી રાષ્ટ્રો તરીકે ઓળખાતામાં જર્મની, ઇટાલી, જાપાન અને તેના સાથી રાષ્ટ્રોનું જૂથ. તો આ રીતે એનો પ્રારંભ છે થયેલો. બીજું છે ઠંડુ યુદ્ધ એટલે શું? તો તેનો જવાબ છે ઉત્તર રાજકારણમાં વિશ્વના પછી વિશ્વયુદ્ધ એટલે કે અમેરિકા એ 2 તરફી, રશિયા અને એક તરફી અનુકૂળતા પોતાની રાષ્ટ્રો નાના વિશ્વમાં છે રચાયા. એટલે કે સત્તા જૂથો વિચારસરણીવાળા વિરોધી પરસ્પર માટે ખંડન મતના એકબીજાના સત્તા જૂથ એ બંને જોડાયા. સત્તા જૂથોમાં બંને આ મુજબ યુદ્ધો કરી વિચાર માફક છે એ સમર્થન આપતા લાગ્યા. તેમાં શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું, આ પરિસ્થિતિને ઠંડુ યુદ્ધ તરીકે કહેવામાં આવે છે. એ પછીનો પ્રશ્ન છે વીટો પાવર એટલે શું? તો જવાબ છે વીટો પાવર એટલે સલામતી સમિતિના
કાયમી સભ્યોની નકારાત્મક મત આપવાની અસાધારણ સત્તા એટલે કે વીટો પાવર. પ્રશ્ન છે 7મો. વિશ્વમાં ઇકોસોસ સમિતિ કયા પ્રયત્નો અથવા કાર્યો કરે છે? તો તેનો જવાબ છે આર્થિક અને સામાજિક સમિતિ. આ સમિતિને ઇકોસોસ પણ કહે છે. તેમાં 54 સભ્યો છે. સામાન્ય સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. ધર્મ સમિતિ આ જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના તેના નિવૃત્ત થતા જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. 8મો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય અદાલત કયા કાર્યો કરે છે? એ તેનો જવાબ છે તેનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે. તેમાં 15 ન્યાયમૂર્તિ હોય છે. 9 વર્ષ માટે તેઓ નિયુક્ત થાય છે. કોઈ પણ 2 રાષ્ટ્રો વચ્ચેના વિખવાદનો નિકાલ કરે છે. રાષ્ટ્રો વિશે કાયદાનો ચુકાદો આપે અને અદાલત સમક્ષ એ રજૂ કરી ઝઘડો વચ્ચેનું સુલેહનું કામ છે એ કરે છે. એ પ્રશ્ન 9મો પ્રશ્ન છે નીચે આપેલ સંસ્થાનું પૂરું નામ જણાવો. તો સૌથી પહેલાં છે WHO, જેનું નામ છે વિશ્વ આરોગ્ય સંસ્થા, જે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરે છે. અને પછી છે બીજું યુનિસેફ. યુનિસેફ એટલે કે એ બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ, જે વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિ કરે છે. અને આ સંસ્થા દ્વારા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું અને શિક્ષણ અને વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કામ કરે છે. 10મો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે અને તેનું કાર્યાલય ક્યાં આવેલું છે? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના એ સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત સંઘ રાષ્ટ્ર યુએનની સ્થાપના કરવામાં આવી, જે 24 ઓક્ટોબર 1945 અને તેનું કાર્યાલય ન્યૂયોર્કમાં રાખવામાં આવેલું છે. 11મો પ્રશ્ન છે યુનેસ્કોના કાર્ય વિશે જણાવો. તો તેનો જવાબ છે યુનેસ્કો નિરક્ષરતા સંસ્થા છે. આ શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કામ કરે છે. ત્યારબાદ 12મો પ્રશ્ન છે નાઝીવાદનો લશ્કરી પોશાક કેવો હતો? તેનો જવાબ છે નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખંભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતીક પણ લગાવતા હતા. 13મો પ્રશ્ન છે વોલ સ્ટ્રીટ એ શું એટલે શું? તો તેનો જવાબ છે 24 ઓક્ટોબર 1929ના રોજ યુનાનીએસ એ વોલ સ્ટ્રીટ નામના શેર બજારમાં શેરોની કિંમતો અચાનક ઘટી ગઈ. ઘટનાને આ વિવેચકોએ વોલ સ્ટ્રીટ સંકટ તરીકે ઓળખાવી. આ આર્થિક સ્થિત દેશોની વિશ્વના સંકટે અસ્થિર પરિસ્થિતિને વોલ સ્ટ્રીટ તરીકે ઓળખવામાં આવે છે. 14મો પ્રશ્ન છે અમેરિકા જાપાનના કયા 2 શહેરો પર અણુબોમ્બ ફેંક્યો હતો? તો તેનો જવાબ જાણીએ છીએ હિરોશીમા અને નાગાસાકી. 15મો પ્રશ્ન છે એટલાન્ટિક ખતપત્ર વિશે જણાવો. તો તેનો જવાબ છે એટલાન્ટિક ખતપત્ર એટલે કે બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એ અને બીના પ્રશ્નો જોઈએ, ત્યારબાદ ફટાફટ આપણે સીના પણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો છેક સુધી જોડાયેલા રહેજો. એકમ કસોટીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે. ખૂબ ઉપયોગી થશે અને તમારે કેટલા માર્ક આવી શકે તેની પણ તમને માહિતી મળે. અને પ્રથમ પરીક્ષા હમણાં જ ચાલુ થવાની છે, જેથી પણ તમને અનુકૂળ આવી શકે. વિભાગ સીની અંદર છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 60થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો. 3 ગુણનો છે. જોઈએ પહેલો પ્રશ્ન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે માહિતી આપો. તો તેનો જવાબ છે ભારતમાં
1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેવા એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. સંગ્રામનો પ્રથમ શહીદ મંગળ પાંડે હતો. આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર જફર વગેરે સંગ્રામકારીઓએ સામેલ થયા હતા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત, રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, અપૂરતા અને પછાત શસ્ત્રો, સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય, યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા, જેનો વિસ્તૃત અભ્યાસ તમે અગાઉના ધોરણમાં પણ કરી ગયા છો. પછીનો પ્રશ્ન છે, બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? તો તેનો જવાબ છે, વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં તે સમયના વાઇસરોય કરઝને બંગાળના પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં ભાગલા પાડ્યા. આની પાછળ કરઝનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની, હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો. ત્રીજો પ્રશ્ન છે, અસહકારનું આંદોલન 1920-1922 શા માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું? તો તેનો જવાબ છે, ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા. તેમણે પોલીસની ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુઃખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. ચોથો પ્રશ્ન, જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે ટૂંક નોંધ લખો. તો તેનો જવાબ છે, બ્રિટિશ સરકારના દમનનો તેમ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ 1919ના રોજ એટલે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ. બાગને ફરતે 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી. બાગની વચ્ચે અવાવરું કૂવો હતો. બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો. સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસ વડો જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો. તેમણે લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો. લશ્કરે માત્ર 10 મિનિટમાં 1500 જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતા આશરે 379 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 1200 લોકો ઘવાયા. કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા હતા. આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગયો. ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહીસી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી. પાંચમો પ્રશ્ન છે, ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો જણાવો. તો તેનો જવાબ છે, શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી. તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. ઈસવીસન 1902માં
બારિન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવ્યા. તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો. અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો. નર્મદા નદીના કિનારે તેમને સાંકરિયા સ્વામી મળ્યા. શ્રી બારિન્દ્રકુમાર ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા. આ ક્રાંતિમાં ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નાહવાનો સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી. નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાલી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો પ્રશ્ન છે, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી આપો. તો વિદેશમાં પણ કેટલાક દેશોમાં ફેલાયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ, ખુદાબક્ષ વગેરે ક્રાંતિકારીઓ સક્રિય રીતે સંકળાયેલા હતા. 7મો પ્રશ્ન છે, ગાંધીજીનું ભારતમાં આગમન ક્યારે થયું તે વિગતે સમજાવો. તો જવાબ છે તેનો, ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ રીતે લડીને પાછા ફર્યા. 1915માં તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર પાસેથી પ્રેરણા મેળવી. ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી હિન્દના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો. હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણભૂત ગણી હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો વિચાર્યા. 8મો પ્રશ્ન છે, સ્વરાજ પક્ષ વિશે ટૂંક નોંધ લખો. તો તેનો જવાબ છે, અસહકાર આંદોલનને કારણે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ ઈસવીસન 1923માં સ્વરાજ પક્ષની સ્થાપના કરી. સ્વરાજ પક્ષનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ પક્ષના સ્થાપકોએ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાનો પ્રચાર, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમનો અમલમાં મૂક્યા. એ બાદનો પ્રશ્ન છે એ જોઈએ આપણે. એનો જવાબ અધૂરો છે, જોઈએ કે સ્વરાજ પક્ષે નવેમ્બર 1923ની ધારાસભાઓની ચૂંટણીમાં ભાગ લીધો અને કેન્દ્રીય તથા પ્રાંતીય ધારાસભાઓમાં બહુમતી મેળવી. કેન્દ્રીય ધારાસભામાં સ્વરાજ પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુની અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. આ પક્ષે ધારાસભાઓમાં સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી સરકારની નીતિઓનો વિરોધ કર્યો. તેણે સરકારને પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન આપવાની ફરજ પાડી. સ્વરાજ પક્ષની કામગીરીને કારણે જ સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવાની ફરજ પડી. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કીધો? તો તેનો જવાબ છે, બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટના અધ્યક્ષપદે રોલેટ એક્ટ ઘડી કાઢ્યો, જે ઈસવીસન 1919. આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો આ કાળો કાયદો તરીકે ઓળખાયો. ત્યારે આ કાયદા મુજબ
કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના ઉપર મુકદમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી, જેથી ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો છે. સરસ રીતે 10મો પ્રશ્ન છે, ચોરી ચોરાના બનાવ વિશે નોંધ લખો. તો તેનો જવાબ છે 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામે વિદેશી કાપડ અને દારૂની દુકાન પર શાંતિથી પિકેટિંગ કરી રહેલા લોકો પર પોલીસોએ ગોળીબાર કર્યો. રાઇફલોમાંથી ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. પોલીસના દમનથી ઉશ્કેરાયેલા લોકો હિંસાના માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીને આગ લગાડી. તેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક પ્રસંગથી ગાંધીજીને ખૂબ દુઃખ થયું. તેમણે જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. ગાંધીજી અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, સ્વદેશી ચળવળ વિશે સમજાવો. તો તેનો આન્સર છે, સ્વદેશી ચળવળના પરિણામો આ પ્રમાણે છે. પહેલું છે, સ્વદેશી ચળવળના પરિણામે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગરેટ, તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેમની આયાત ખૂબ ઘટી ગઈ. ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું અને સ્વદેશી માલનું ઉત્પાદન શરૂ થયું. ત્યારબાદ છે, ભારતમાં બંગાળ ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રાંતોમાં સ્વદેશી ચળવળ વિકસી અથવા પ્રસરી. સ્વદેશી ચળવળના પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા. બ્રિટિશ સરકારને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું. તેથી બ્રિટિશ પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરીને 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. ભારતીયોની સંગઠન શક્તિનો વિજય થયો અને અંગ્રેજો વિરુદ્ધ થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, ખિલાફત ચળવળ વિશે ટૂંક નોંધ લખો. તો તેનો આન્સર જોઈએ આપણે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું. તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી હતી તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા એટલે કે ધાર્મિક વડા હતા. તેણે જે કડક લદાયેલી તેનો વિરોધ કરીને હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઈ તેને ખિલાફત ચળવળ કહેવામાં આવે છે. મૌલવી ભાઈઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતાઓ હતા. હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસને આ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો. કોંગ્રેસના ટેકાથી આ આંદોલન વ્યાપક બન્યું. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો. તો તેનો જવાબ છે, બંગભંગના આંદોલન ઈસવીસન 1907માં સુરતમાં ભરાયેલ કોંગ્રેસ મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસના જહાલ અને મવાળ એમ 2 ભાગલા કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ, આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગોને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદ્ભવી. લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિલક અને બિપિનચંદ્ર પાલ એટલે કે લાલ બાલ પાલની આ ત્રિપુટીએ જહાલવાદની નીતિ અપનાવી. તેનાથી કોંગ્રેસ સહિત હિન્દના યુવા કાર્યક્રમોમાં નવી જાગૃતિ આવી. લોકમાન્ય ટિળકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ. તેમનું આ વચન આઝાદીના ક્રાંતિકારી લડવૈયાનો મંત્ર બની ગયું. ઉદારવાદી, મવળવાદી અને ઉગ્રવાદી એટલે કે જહાલવાદી વિચારધારાવાળા નેતાઓ પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયા, ત્યારે ક્રાંતિકારીઓ વિદેશી શાસનમાંથી ભારતને કોઈ પણ ભોગે અને કોઈ પણ રીતે આઝાદ કરવા ઈચ્છતા હતા. તેઓ માતૃભૂમિની આઝાદી માટે હસ્તે મુખે બલિદાનો આપવાની
તેમજ જરાય ક્ષોભ કે સંકોચ રાખ્યા વિના અંગ્રેજોના પ્રાણ લેવાની તમન્ના ધરાવતા હતા. ભારતની અંદર મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, ઓડિશા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત વગેરે પ્રાંતોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી. ક્રાંતિકારીઓએ સ્થાપેલી મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમન એ મુહિલ્લાને વતન, ઇન્ડિયન પીઓટ્સ એસોસિએશન, ભારત માતા વગેરે સંસ્થાઓએ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, અસહકાર આંદોલનના રચનાત્મક અને ખંડનાત્મક કાર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે કે આ આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી ન હતી, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોને સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો, નગરો તેમજ બુદ્ધિજીવો પૂરતી સીમિત હતું, તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સીના પ્રશ્નો છે જોયા. ત્યારબાદ વિભાગ ડી છે જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો. બધા જ પ્રશ્નોનો પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરેલો છે. તો ડી વિભાગના જોઈએ પ્રશ્નો. એમાં પહેલો પ્રશ્ન છે, તફાવત આપવાના છે હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ. તો સૌથી પહેલાં જોઈએ આપણે હિમાલયની નદીઓ. તો પહેલો પ્રશ્ન એમાં જોઈએ પહેલું, હિમાલયની નદીઓના બેસિન મોટા છે. બીજું, આ નદીઓના ઉદ્ગમ સ્થાન ઊંચા હોવાથી તે પર્વતાવસ્થામાં વેગથી છે, અને આ નદીઓના ઉદ્ગમ સ્થાન પ્રમાણમાં નીચા હોવાથી તેનો પ્રવાહ નીચો વહે છે. તેમણે પર્વતમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણ અને કોતરો બનાવ્યા છે. તે ઊંડી ખીણમાં થઈને વહે છે. આ નદીઓ બારમાસી છે. તે ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે. ચોથું છે હિમાલય નદીમાં કે તે પર્વતોમાં તીવ્ર ઘસારો કરી રેતી અને કાંપ મેદાનોમાં ઘસડી લાવે છે, જ્યાં નિક્ષેપણ પ્રક્રિયાથી પૂરના મેદાનો, તટબંધ વગેરે રચાય છે. પાંચમો તફાવત છે કે મેદાન પ્રદેશમાં તેના તળમાં થતા નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસ્ફોરણ પણ થયા કરે છે. તો આ હતી હિમાલયની નદીઓ. એનો તફાવત જોઈએ આપણે દ્વિકલ્પી નદીઓ. તો એમાં પહેલું છે, દ્વિકલ્પી નદીઓના બેસિન નાના છે. બીજું, આ નદીઓના ઉદ્ગમ સ્થાન પ્રમાણમાં નીચા હોવાથી તેનો વેગ ઓછો હોય છે. ત્રીજું, આમાંની મોટાભાગની નદીઓ હંગામી એટલે કે મોસમી છે. તેમાં માત્ર વરસાદનું પાણી આવે છે, તેથી મોટી નદીઓમાં પણ ઉનાળામાં પાણી ઘણું ઓછું થઈ જાય છે. ચોથું છે, તે ઓછો ઘસારો કરતી હોવાથી તેના પાણીમાં રેતી અને કાંપનું પ્રમાણ ઓછું હોય છે, આથી નિક્ષેપણ બહુ ઓછું થાય છે. અને પાંચમું છે, નક્કર ખડકવાળું તળ, ઓછું પાણી અને પ્રવાહમાં નિક્ષેપણના અભાવે પ્રવાહનું કોઈ નોંધપાત્ર વિક્ષેપણ થતું નથી. બીજો પ્રશ્ન છે, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાય જણાવો. તો તેનો જવાબ છે, જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટેના કડક નિયમો બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ.
અને દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, સરોવરો આપણને કઈ કઈ રીતે ઉપયોગી બને છે સમજાવો. તો તેનો જવાબ છે, સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે. કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે. જ્યાં વધુ વરસાદ પડે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે અને સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે. સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો તેને અંતર્ગત કેટલાક સરોવરો જળ વિદ્યુત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે. ઘણા સરોવરો તો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. પરિણામે આવા સરોવરો સહેલા તરીકે વિકસિત થયા છે. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્વના બની રહ્યા છે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન છે, ગંગા નદી પ્રણાલી વિશે વિસ્તૃત નોંધ લખો. તો તેનો જવાબ છે, હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદામાં દેવપ્રયાગમાં એટલે કે ઉત્તરાખંડમાં પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેમાંથી મુખ્ય નદીઓ યમુના, ઘાઘા, ગંડક તથા કોશી છે. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ઘાઘરા, ગંડક તથા કોશીના મૂળ નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ અને બેતવા યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે, તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે. તેઓનો જળ જથ્થો પણ મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધીને બે ભાગમાં વહેંચાય છે. એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે, અહીં તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલી નામે ઓળખાય છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે. તેને સુંદરવનના નામથી પણ ઓળખવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે, ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે, કારણ જણાવો. તો આનો પણ ખૂબ સારો જવાબ છે કે આ નદી દ્વિકલ્પી નદીઓમાં સૌથી મોટી નદી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 1465 છે. આ નદી પૂર્વમાં વહી બંગાળની ખાડીને મળે છે. દ્વિકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. બાકીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ પ્રવૃત્તિ અને આંધ્રપ્રદેશમાં થયો છે. ગોદાવરી અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ષા, પ્રાણહિતા, માંજરા, વૈનગંગા અને પેનગંગાનો સમાવેશ થાય છે. ગોદાવરીનો પ્રવાહનો માર્ગ લાંબો અને બેસિનનું ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 એકમ કસોટી સામાજિક વિજ્ઞાન જે 26/9/2024ના રોજ લેવાયેલી, તમે આ વિડીયોમાં મારફતે ખૂબ તમને સારી માહિતી પ્રાપ્ત થઈ હશે. અને જો કાંઈ જવાબમાં તમને કાંઈ વિસંગતતા જણાય તો કોમેન્ટમાં લખી જાણ કરજો, જેથી એનો આપણે સાચો આન્સર અન્યને
પહોંચાડી શકીએ. સમગ્ર અને પૂરો વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આવા જ વિડીયો જોવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો. જો ચેનલમાં તમે જૂના છો તો લાઈક અને શેર કરો, જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી અને આવા જ વિડીયો તમને અવારનવાર સૌથી પહેલાં મળી રહેશે. પૂરો વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.